નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ 3 ની પોસ્ટો ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 17/11/2025 થી શરૂ કરવામાં આવશે। 17/11/2025 બપોરના 2 વાગે અરજી ફોર્મ શરૂ થશે અને 30/11/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 30/11/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારે જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે પેટા હિસાબનીશ અને સબ ઓડિટરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, અહીં અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે। તેમાં જે ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। તમે જે ફોટો અને સિગ્નેચર અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। કેવો ફોટોગ્રાફ અપલોડ કરવાનો હતો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો છે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ। જો વ્હાઇટ સિવાય અન્ય કલરનું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટો અપલોડ કરશો તો તે ફોટોગ્રાફ છે તે માન્ય ગણાતો નથી। તે સિવાય તો કે ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે અને આ તારીખ છે તે 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ, એટલે કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે। હવે મિત્રો, અહીં તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી તમારી પાસે રાખવાની રહેશે, કારણ કે મિત્રો, અહીં લેખિત પરીક્ષા માટે તમને કોલ લેટર એટલે કે હાજરી પત્રક આપવામાં આવશે। તેમાં જો ફોટો ચોંટાડવાનો થશે તો તમે જે અરજી ફોર્મ ભરતી વખતે ફોટો અપલોડ કરેલ છે એ જ ફોટો તમારે ચોંટાડવાનો રહેશે। તે સિવાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જ્યારે તમારી પાસે ફોટોગ્રાફ માંગવામાં આવે તો ત્યારે તમારે એ જ ફોટો રજૂ કરવાનો રહેશે। જો તમે અલગ અલગ તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ રજૂ કરશો તો તેવા સંજોગોમાં તમારી નિમણૂક છે તે રદ થઈ શકે છે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો અહીં જે પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં કુલ 321 જેટલી જગ્યા છે, જ્યારે મિત્રો હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી અને અધિક્ષક વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં કુલ 105 જેટલી જગ્યા છે। આવી રીતે બંને પોસ્ટ થઈ 426 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 426 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 174 જેટલી જગ્યા છે। 174 જગ્યામાંથી 56 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 42 જગ્યા છે। 42 માંથી 14 જગ્યા મહિલા માટે અનામત રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 108 જગ્યા છે। 108 જગ્યામાંથી 36 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 24 જગ્યા છે। 24 માંથી 9 જગ્યા મહિલા માટે અનામત રહેશે, જ્યારે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 78 જગ્યા છે। 78 માંથી 25 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ જે 426 જગ્યા છે તેમાંથી 42 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। એ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તો તેના માટે મિત્રો અલગથી ભરતી જાહેર કરવામાં આવેલી હતી, જેથી કરી આ ભરતીમાં તેના માટે અનામત સીટ રાખવામાં આવેલી નથી। જે ઉમેદવાર એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે તો તેઓએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપવાનું રહેશે। હવે આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે, તો કે તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું જો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય એટલે કે ગુજરાતી ભાષાનું સર્ટિફિકેટ હશે તો આ સર્ટિફિકેટ તમે 1/4/2023 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 30/11/2025 આ સમયગાળા દરમિયાન તમે મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે।
પરંતુ તમારી પાસે કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ તમે 1/4/2025 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 30/11/2025 આ સમયગાળા દરમિયાન તમે તે સર્ટિફિકેટ મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। એવી રીતે જે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર આપવાનું રહેશે। હવે આ જે પ્રમાણપત્ર છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે તો કે રાજ્ય સરકારની નોકરી માટેનું જો તમારી પાસે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 1/12/2022 થી લઈ અને 30/11/2025 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। પરંતુ કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો તમારી પાસે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ તમે 1/4/2025 થી લઈ અને 30/11/2025 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 30/11/2025 આ તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 30/11/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। જ્યારે અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। સામાન્ય વર્ગના દિવ્યાંગતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની, જ્યારે મહિલા ઉમેદવાર છે તો તેઓને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને 15 વર્ષની, જ્યારે મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થતી નથી। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે તો તેમાં જે પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 ની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। એટલે કે ₹25,500 થી લઈ અને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। તે સિવાય હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી, અધિક્ષક વર્ગ 3 ની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે પણ પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર જ આપવામાં આવશે। દર મહિને ₹49,600 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 7 મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એટલે કે ₹39,900 થી લઈ 1,26,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીબીએ ની ડિગ્રી છે તે પાસ કરેલી હોવી જોઈએ અથવા તો બીસીએ ની ડિગ્રી છે તે પાસ કરેલી હોવી જોઈએ અથવા તો બીકોમ ની ડિગ્રી છે તે પાસ કરેલી હોવી જોઈએ અથવા તો ગણિત અને આંકડાશાસ્ત્ર વિષય સાથે બેચલર ઓફ સાયન્સ ની ડિગ્રી છે તે પાસ કરેલી હોવી જોઈએ અથવા તો આંકડાશાસ્ત્ર, ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર અને ગણિત વિષય સાથે બીએ એટલે કે બેચલર ઓફ આર્ટ્સ ની ડિગ્રી છે તે પાસ કરેલી હોવી જોઈએ। તે સિવાય તો કે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। હવે મિત્રો અહીં જે શૈક્ષણિક લાયકાત માંગેલ છે તેમાં જો ઉમેદવારોએ છેલ્લી એક્ઝામ આપેલી હોય પરંતુ હજી સુધી તેમનું રિઝલ્ટ છે તે ન આવેલ હોય તો તેવા સંજોગોમાં તે પણ મિત્રો અહીં પરીક્ષા માટે અરજી ફોર્મ ભરી શકશે। પહેલી જે પરીક્ષા લેવામાં આવશે પ્રિલિમિનરી એક્ઝામ તો તેના માટે તેઓ પણ અરજી ફોર્મ ભરી શકશે। જ્યારે મિત્રો મેઇન પરીક્ષા માટે અરજી ફોર્મ મંગાવવામાં આવે તો ત્યાં સુધીમાં તમારી ડિગ્રી છે તે કમ્પ્લીટ થયેલ હોવી જોઈએ, તમે પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં મિત્રો જે બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ પહેલી પ્રાથમિક પરીક્ષા આપવા માટે ₹500 ફી ભરવાની રહેશે, જ્યારે મુખ્ય પરીક્ષા આપવા માટે ₹600 ફી છે તે ભરવાની રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિના ઉમેદવાર, અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક છે
તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ પ્રાથમિક પરીક્ષા આપવા માટે ₹400 ફી ભરવાની રહેશે, જ્યારે મુખ્ય પરીક્ષા આપવા માટે ₹500 ફી છે તે ભરવાની રહેશે. પરંતુ મિત્રો અહીં ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે તો તેવા સંજોગોમાં તેઓએ જે અહીં પરીક્ષા ફી ભરેલ છે, અરજી ફી ભરેલ છે, તે ફી તેઓને પરત કરી દેવામાં આવશે. અહીં પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. અરજી ફી ભરવાની જે છેલ્લી તારીખ છે તે 2/12/2025 છે. 2/12/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે, તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે, કે જેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારોની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. આ જે પ્રાથમિક પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનું પેપર રહેશે, અને પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. એ મિત્રો જીકે સંબંધિત પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, અને આ પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તેવા સંજોગોમાં 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો અહીં એક મુખ્ય પરીક્ષા છે તે લેવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં અલગ અલગ તમારે 2 પેપર આપવાના રહેશે, અને આ પરીક્ષા છે તે વર્ણનાત્મક રહેશે. ગુજરાતી ભાષા અને ઇંગ્લિશ ભાષા સંબંધિત એક પેપર રહેશે, કે જે 100 માર્કનું રહેશે, અને તેના માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો એકાઉન્ટિંગ અને ઓડિટિંગ સંબંધિત એક પેપર તમારે આપવાનું રહેશે, તેના પણ 100 માર્ક રહેશે, અને તેના માટે પણ 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તો એ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.